કુળદેવીનો સાથ છે કે નહીં કેવી રીતે ખબર પડે? કોઈ દિવસ સાંજે ખીર બનાવો 100 ગ્રામ ચોખાની અથવા અનુકૂળતા પ્રમાણે, ત્યારબાદ સંધ્યા સમય એટલે કે સાંજે 7 કે 7:15 વાગ્યે ઘરમાં જ્યાં પૂજા કરો છો ત્યાં એક કામ કરો. પૂજા સ્થાને યોગ્ય આસન પર બેસીને ઘીનો દીવો પ્રગટાવવો. ત્યારબાદ એક ધૂપેલામાં અંગરો મૂકી ખીરનું ધૂપ કરો અને તેમાં થોડું ઘી નાખો. હવે જુઓ જો ધૂપના અંગાર પર જ્યોત આવે છે કે નહીં. જો ધૂપેલમાં જ્યોત આવે છે તો તમારી કુળદેવી ઘરે વાસ કરે છે, તમને કુળદેવીનો સાથ છે. જો જ્યોત નથી આવતી તો પૂજાપાઠ, વ્રત વગેરેનું કોઈ ફાયદો થતો નથી. કુળદેવીનો સાથ ન હોય તો ઘરમાં ગરીબી, ગૃહક્લેશ, ઘરમાં લોકોમાં અણબનાવ, વ્યવહારમાં ઘાટો અને ઘરની બધી જ સમસ્યાઓનું આ જ કારણ છે. જય માં કુળદેવી.